નમસ્કાર, હું ભરત ચોતરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ આવ્યું. ખૂબ ખૂબ અભિનંદન. સારા માર્ક્સ લાવ્યા એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. પ્રશ્ન એક જ છે, જે વિદ્યાર્થીઓનું પરિણામ ખરાબ આવ્યું છે એના માટે શું? તો મારા કેટલાક પ્રશ્નો છે. શું કોઈ પણ બાળકને નાપાસ થવું હોય છે ખરું? શું કોઈ પણ બાળકને ઓછા ટકા લાવવા હોય છે ખરા? શું કોઈ પણ બાળકને કુટેવો પાડવી હોય છે ખરી? ના, ઈરાદો નથી હોતો. એની કેળવણીમાં, એના મોટિવેશનમાં, એના ટ્રાન્સફોર્મેશનમાં કંઈક એવી ખામી રહી ગઈ હોય, કંઈક આપણી સ્વીકૃતિ એવી બાકી રહી ગઈ હોય, કોઈને કોઈ કારણોસર એ મિત્રોની સંગતમાં ચડી જવાયું હોય, ખોટી રીતે ટાઈમપાસ થઈ ગયો હોય, પેપરની અંદર કેવું પૂછાશે કેવું નહીં પૂછાય એનું જજમેન્ટ નહીં હોય, આવા ઘણા બધા કારણોસર બાળકો નાપાસ થયા છે. તો મૂંઝાવાની જરૂરિયાત નથી. એના માટે જો બાળકને આપણે સંપૂર્ણપણે જેવો છે એવો સ્વીકારીને આગળ મહેનત ફરીવાર કરાવી લઈએ તો એને માન સન્માનનો પ્રશ્ન બનાવવાનો નથી. કારણ કે જિંદગીમાં દરેક લોકો કોઈને કોઈ તબક્કે નિષ્ફળ જતા હોય છે, પણ ફરીવાર ઉઠતા હોય છે. તો બાળક જેવો છે એવો સ્વીકારીને એની પાછળ મહેનત કરવામાં આવે તો એ ખૂબ સારું પરિણામ લાવી શકે છે. એની મોબાઈલની ટેવો દૂર થઈ શકે છે. એને કોઈની પાસેથી અપમાનિત થવું ના હોય, મમ્મી પપ્પા પાસેથી ના થવું હોય, શિક્ષકો પાસેથી ના થવું હોય, મિત્રો પાસેથી ના થવું હોય, તો આપણે બાળકોને એક ક્રાઇમની દ્રષ્ટિએ ના જોઈએ. આના માટે થઈને અમે એક સરસ મજાનો કોર્સ જુલાઈ માટે થઈને લઈ આવીએ છીએ. આખા વર્ષ માટે પણ છે, પણ સ્પેશિયલી જુલાઈ માટે થઈને છેલ્લા 6-7 વર્ષથી આપણે તૈયારી કરાવીએ છીએ. અને બાળકો ખૂબ સારી રીતે મહેનત કરે છે. હા, જે બાળકોને કંટાળો આવતો હોય એ બાળકોને કંટાળો નથી આવતો. જે બાળકોને રસ રુચિ ના હોય એ બાળકોને રસ રુચિ ઉત્પન્ન થઈ જાય છે. કારણ કે અમારી પદ્ધતિ છે એ બાળકોને સંપૂર્ણપણે સ્વીકારી લેવા, સાયકોલોજીકલી એને મદદરૂપ થવું, વારંવાર શીખવાડવું. બેઝમેન્ટ નબળો રહી ગયો હોય તો પણ રિઝલ્ટ નબળું આવ્યું હોય તો બેઝમેન્ટ આખું એને કમ્પ્લીટલી કરાવવું. બાળક જેટલી વાર પૂછે એટલી વાર એને જવાબ આપવો અને મેક્સિમમ પ્રેક્ટિસ કરાવવી. આના માટે થઈને હાફ ડેમાં પણ તમે જોડાઈ શકો છો, ફૂલ ડેમાં પણ જોડાઈ શકો છો, અને હોસ્ટેલનું પણ આયોજન કર્યું છે. હા, વિદ્યાર્થી મિત્રો 2 મહિના માટે થઈને તમે સંપૂર્ણ ભોગ આપીને હોસ્ટેલની અંદર આવી શકો છો. અને એની અંદર પણ નાપાસ થાવ ફરીવાર તો મની બેક ગેરંટી છે. હા, મહેનત કરવી પડશે. અમારે તમારી પાછળ કરવાની છે, તમારે તમારી પાછળ કરવાની છે. વાલીએ બરાબર આપણને બંનેને સપોર્ટ આપવાનો છે. તો કોઈ મૂંઝાવાની જરૂરિયાત નથી. રિઝલ્ટ જે આવ્યું તે ફરીવાર ઉપર આવવાનું છે, ફરીવાર ઉઠવાનું છે. અને સફળ થઈને ગુમાવેલી આબરૂ કે જેને તમે માનો છો, ખરેખર એવું કંઈ હોતું નથી. કોઈને કોઈ તો નિષ્ફળ જતું જ હોય છે. એને ફરીવાર સન્માનિત થવાનું છે. તો આજે જ તમે અમારો સંપર્ક કરો. 302 KK કોમ્પ્લેક્સ, હીરાબાગ સર્કલ, માઇક્રો સ્ટડી સેન્ટર. મોબાઈલ નંબર છે 942692 3875. ફરીવાર મોબાઈલ નંબર બોલું છું 942692 3875. તો જે કાંઈ પ્રોબ્લેમ હોય, જે કંઈ સમસ્યા હોય એના માટે
કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એકવાર અમારી અવશ્ય મુલાકાત લેવી. તો હાફ ડે, ફૂલ ડે, હોસ્ટેલ, NIOS આ તમામ પ્રકારની સમસ્યામાં બરાબર અમે તમને હેલ્પફુલ થશું. આ તમામ આયોજનો અમે તમને આપશું. ટીચર ભરત સુતરિયા, ડૉક્ટર ફોર ફેલરના. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ, જય ભારત.